લીંબડીના દલિત યુવાનને 3 થી 4 લોકોએ ઢોરમાર મારતા સારવાર અર્થે 108 દ્વારા લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। ત્યારે આ બાબતે મળતી માહિતી મુજબ વાત કરવામાં આવે તો લીંબડી મોટાવાસ વિસ્તારના અને મથુરાપરા વિસ્તારમાં રહેતા અલગ અલગ સમાજના યુવાનો વચ્ચે બબાલ સર્જાઈ હતી। ત્યારે આ બાબતે 2 દલિત યુવાનો સહિત દલવાડી સમાજના યુવાનો વચ્ચે સામસામી ફરિયાદ નોંધાઈ હતી। ત્યારે મુકેશભાઈ મકવાણાના જણાવ્યા પ્રમાણે મકવાણા મુકેશભાઈ જેઓ આ વિસ્તારમાંથી કામ અર્થે પસાર થયા હતા ત્યારે સામેના પક્ષના શામજીભાઈ નામના એક વ્યક્તિનો ભેટો થતા જૂના ઝઘડાના સમાધાનની વાત મુકેશભાઈએ શામજીભાઈ નામના વ્યક્તિને કરી હતી। ત્યારે સમાધાન માટે પૈસાની માંગણી કરવામાં આવી હતી। ત્યારે મુકેશભાઈએ કહ્યું હતું કે અમે મજૂરી કરીએ છીએ અને અમે પૈસા નહીં આપી શકીએ। આવું કહેતા બીજા ત્યાં ઉભેલા વ્યક્તિઓએ ધક્કામુક્કી કરી હાથ ચાલાકી શરૂ કરી જાતિ વિરુદ્ધના શબ્દો વાપરી શામજીભાઈ સહિતના અન્ય લોકોને મને મારતા મારા ખિસ્સામાં પડેલી મજૂરીની રકમ છીનવી જતા રહ્યા હતા અને આ સ્થળ પર મારું બાઇક પડી રહેલ ત્યારે 108 અમે ફોન કરતા 108 મારફતે મને લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવેલ। ત્યારે આ બાબતે લીંબડી સિવિલ હોસ્પિટલમાં એમએલસી નોંધાવા પામી હતી। ત્યારે આ માર મારવાનું કારણ હાલ થોડા સમય પહેલા થયેલ ઝઘડાના સમાધાનમાં બોલાવી અને જૂની અદાવત રાખી કરવામાં આવ્યું હોય તેવું જાણવા મળી રહ્યું છે। ત્યારે આ બાબતે લીંબડી પોલીસે તપાસ હાથ ધરી છે। કલ્પેશ વાઢેરનો રિપોર્ટ, ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝ, સુરેન્દ્રનગર। મુકેશ મગનભાઈ છે, મોટા વાસમાં રહ્યો છું। શામજીભાઈ રસ્તામાં નીકળ્યા તો મને હું શામજીભાઈને કીધું કે બતાવવાનું શું છે, શું બતાવવાનું? સમાધાનની વાત હતી। શામજીભાઈ આ મેટર કાલે અમારે કે ઘરે આવી, મારા ઘરે ગયો તો 3-4 જણા મને મારવા માંડ્યા અને મારા બીજામાંથી 14,000 રૂપિયા હતા એમાંથી 12,000-13,000 જેવું લઈ ગયા અને મને મારવાની કે ડેટા તમારે જેટલી આકૃતિ કરવી હોય એટલી કરજો, અમારું કંઈ ખાંડ ઓછ થવાનું કે અમારે તો જમીન જાગીર બધું એટલે 25-50 લાખ વાપરવા પડે તો મેં વાપરી નાખું, એટલે તમને મારવાનું, તારા ભાઈને હલવાડે તને હલવાડ ખોટો કેસ કરવાનો, આ રીતનો બનાવ થયો અને મને બહુ મારેલું છે।